નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણો ભવ્ય વારસો, ભારતનો વારસો. નમસ્કાર. હા, અને આ વિષય એવો છે જે આપણી ઓળખ સાથે જોડાયેલો છે. આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પહેલા પ્રકરણને આધારે ચર્ચા કરીશું. આપણો હેતુ એ છે કે ભારતની જે ઓળખ છે, જે ગૌરવ છે, એના મૂળમાં રહેલા આ વારસાને યુવાનો સરળતાથી સમજી શકે. બિલકુલ. અને એ સમજવું ખરેખર જરૂરી છે કારણ કે વારસો એટલે શું? એ કંઈ માત્ર જૂની વસ્તુઓનો સંગ્રહ નથી. ખરું કહ્યું. એ તો એક જીવંત પ્રવાહ છે. એણે આપણને બનાવ્યા છે, આપણને ઘડ્યા છે અને સાચું કહું તો આજે પણ આપણને રસ્તો બતાવે છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડતી એક અનોખી કડી છે આ. ચાલો ત્યારે આ સફરની શરૂઆત કરીએ. ભારતના નામ અને તેની ભૌગોલિક ઓળખથી શરૂ કરીએ. પેલો વિષ્ણુ પુરાણનો શ્લોક છે ને? હા, પેલો પ્રખ્યાત શ્લોક. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રિશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિઃ. બરાબર. એનો અર્થ શું થાય? એનું નામ ભારતવર્ષ છે અને આપણે સૌ જે અહીં વસીએ છીએ એ ભારતીય એટલે કે એના સંતાનો છીએ. અને આપણે જ્યારે કોઈ શુભ કાર્ય કરતા હોઈએ, સંકલ્પ લેતા હોઈએ, ત્યારે પણ આ નામોનો ઉલ્લેખ કરીએ છીએ ને? ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત. હા, ચોક્કસ. આ બધા નામો આપણને આપણા ગૌરવશાળી અને પ્રાચીન ઇતિહાસનું સ્મરણ કરાવે છે. આપણી પરંપરા કેટલી જૂની છે એનો અહેસાસ કરાવે છે. અને આ ભૂમિની કુદરતી રચના પણ કેવી અદ્ભુત છે. જુઓ ને, 3 બાજુ સમુદ્ર અને ઉત્તરમાં હિમાલયની જાણે દિવાલ. આ ભૌગોલિક સ્થિતિની આપણા પર શું અસર પડી હશે? આ કુદરતી સીમાઓએ જ ભારતને એક વિશિષ્ટ, એક અનોખી ઓળખ આપી છે. એમ કહી શકાય કે એક અલગ વ્યક્તિત્વ ઘડ્યું છે. અને આ જે કુદરતી સમૃદ્ધિ છે, જે ભૌગોલિક સ્થિતિ છે, એના કારણે જ પ્રાચીન સમયથી દુનિયાભરની પ્રજાઓ અહીં આકર્ષાઈ. વેપાર માટે આવ્યા હશે કે બીજા કોઈ કારણસર? હા, વેપાર મુખ્ય હતો, પણ પછી તેઓ અહીં આવ્યા, અહીંની સંસ્કૃતિ જોઈ, અહીંની સમૃદ્ધિ જોઈ અને પછી અહીં જ વસી ગયા. અને ધીમે ધીમે આપણી જે મુખ્ય સંસ્કૃતિનો પ્રવાહ હતો એમાં ભળી ગયા. એક મહાનદ જેવું બન્યું. એટલે કે એક સતત પ્રક્રિયા ચાલતી રહી, આદાન પ્રદાન થતું રહ્યું. એક પેઢી બીજી પેઢીને કંઈક આપતી ગઈ અને સાથે સાથે કંઈક નવું ઉમેરતી પણ ગઈ. બરાબર. આજ તો વારસાનું હસ્તાંતરણ છે. પેઢી દર પેઢી જ્ઞાન હોય, કળા હોય, રીત રિવાજ હોય, એ બધું આગળ વધતું ગયું અને સમૃદ્ધ થતું ગયું. આજે આપણે ભલે વિસ્તારમાં દુનિયામાં 7મા ક્રમે હોઈએ અને વસ્તીમાં હવે તો આપણે પહેલા ક્રમે આવી ગયા છીએ, હા, એ સાચું. પણ એ યાદ રાખવું જોઈએ કે પ્રાચીન ભારતનું જે સાંસ્કૃતિક અને ભૌગોલિક પ્રભાવ હતો એ આજના વિસ્તાર કરતાં ઘણો વધારે વ્યાપક હતો. બહુ રસપ્રદ વાત છે. હવે આપણે આપણા વારસાની જે વિવિધતા છે અને સંસ્કૃતિનો જે અર્થ છે એના પર થોડી વાત કરીએ. ભારતીય સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ ગણાવી શકાય? જો મુખ્યત્વે તો ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય રહી છે, સહઅસ્તિત્વમાં માનનારી રહી છે. આપણે ત્યાં સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરવાની વાત પર ભાર મુકાયો છે. સત, ચિત્ત, આનંદ. હા, અને બીજી મહત્વની વાત, આપણી સંસ્કૃતિ સંગ્રાહક રહી છે. એટલે કે જે કોઈ બહારથી આવ્યું, એમનામાં જે કંઈ સારું હતું એને આપણે સ્વીકાર્યું, અપનાવ્યું. એનાથી આપણી પોતાની સંસ્કૃતિ નબળી નથી પડી, પણ વધુ સમૃદ્ધ બની છે. મતલબ બીજા પાસેથી લેવામાં સંકોચ નથી રાખ્યો. બિલકુલ નહીં. અને એટલે જ અહિંસા અને શાંતિ જેવા જે મૂલ્યો ભારતે આપ્યા એ આજે આખી દુનિયા સ્વીકારી રહી છે. વિચાર કરો, સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને આજ સુધીમાં કેટલા બધા લોકોએ આ વારસાના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું હશે. ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ પણ ખરી. હા, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજનો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, અરે યાદી બહુ લાંબી છે. ખરેખર. આ બધા લોકોએ પોતપોતાની રીતે પોતાની આવડતથી, બુદ્ધિથી, શક્તિથી, કલા કૌશલ્યથી ભારતને ઘડવામાં, એના વારસાને સમૃદ્ધ કરવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. અને એમના કારણે જ આપણને શું શું મળ્યું? એમના થકી જ આપણને ધર્મ મળ્યા, શાસન કરવાની અલગ અલગ શૈલીઓ મળી, ભાષાઓ મળી, કલા મળી, ચિત્રકળા, બોલીઓ, પહેરવેશ, રીતરિવાજો.
આ બધું જ અને આ બધાના મિશ્રણથી સમન્વયથી જ ભારતની જે ભાતીગળ સંસ્કૃતિ કહીએ છીએ ને, એ બની ભાતીગળ એટલે વિવિધતામાં એકતા. બરાબર. હા એ જ રંગબેરંગી વૈવિધ્યસભર. હવે સંસ્કૃતિનો જો સાવ સરળ અર્થ કરવો હોય તો જીવન જીવવાની રીત એમ કહી શકાય. હા, શરૂઆત માટે સારો અર્થ છે. એમાં બધું આવી જાય. સમાજ કેવી રીતે રહે છે, શું વિચારે છે, કઈ પરંપરાઓ પાળે છે, એ બધું. પણ જો થોડું ઊંડાણપૂર્વક જોઈએ હા. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એમાં આપણી ટેવો, આપણા મૂલ્યો, આપણા આચાર વિચાર, આપણી ધાર્મિક પરંપરાઓ, આપણી રહેણીકરણી અને જીવનના જે ઉચ્ચતમ આદર્શો છે, જે આપણને સારા મનુષ્ય બનવા તરફ લઈ જાય, એ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. અને એ સ્થિર નથી હોતી. સમય સાથે બદલાતી રહે છે, સુધરતી રહે છે. એટલે વારસો એટલે આ સંસ્કૃતિની પેઢી દર પેઢી આપણને મળેલી અમૂલ્ય ભેટ. પેલી જે પ્રતિજ્ઞા આપણે લઈએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, એનો અર્થ હવે વધારે સ્પષ્ટ થાય છે. ચોક્કસ. અને આટલો વિશાળ વારસો છે તો એને સમજવા માટે આપણે એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ. કયા બે ભાગ? એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. સરસ. તો પહેલા પ્રાકૃતિક વારસાની વાત કરીએ. એ શું છે? પ્રાકૃતિક વારસો એટલે જે આપણને કુદરતે આપ્યું છે. પ્રકૃતિ, પર્યાવરણ અને આપણું એટલે કે માનવ જીવન, એમના વચ્ચે જે એકદમ નજીકનો સંબંધ છે, એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ કુદરતની ભેટ છે એમ સમજો. અને એમાં શું શું આવે? એમાં તો ઘણું બધું. ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ, પછી વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુપક્ષીઓ, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, અલગ અલગ પ્રકારના ખડકો, ખનિજો, ટૂંકમાં જે પણ કુદરતી છે એ બધું જ પ્રાકૃતિક વારસો છે. અને આપણે પોતે પણ આ પ્રકૃતિના જ સંતાન છીએ. આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે, ખોરાક, પાણી, શુદ્ધ હવા, રહેઠાણ, આ બધું આપણને પ્રકૃતિમાંથી જ મળે છે ને? સાવ સાચી વાત. અને એટલે જ તમે જોશો તો ભારતીય સંસ્કૃતિમાં શરૂઆતથી જ પ્રકૃતિ પ્રત્યે એક આદરભાવ રહ્યો છે, શ્રદ્ધાનો ભાવ રહ્યો છે. પંચતંત્રની વાર્તાઓ જુઓ કે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ જુઓ. હા, એમાં પ્રાણીઓ અને પ્રકૃતિ મુખ્ય હોય છે. બરાબર. આપણું લોકસંગીત હોય કે શાસ્ત્રીય સંગીત હોય, એમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો, આ બધામાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ અવારનવાર આવે છે. અને પેલી ચિકિત્સા પદ્ધતિઓ, નિસર્ગોપચાર, આયુર્વેદ, યુનાની, એ પણ પ્રકૃતિ આધારિત જ છે ને? હા, એ પણ પ્રકૃતિ સાથેના આપણા ગાઢ સંબંધનું જ પરિણામ છે. હવે આ પ્રાકૃતિક વારસાના કેટલાક મુખ્ય અંગોની વાત કરીએ તો? જરૂર. પહેલું અને મહત્વનું છે ભૂમિર્દશ્યો, લેન્ડસ્કેપ્સ. અને એમાં સૌથી ઉત્તમ ઉદાહરણ એટલે આપણો હિમાલય. હિમાલય. ભારત માટે હિમાલયનું મહત્વ શું છે? જરા વિગતવાર સમજાવશો? જુઓ, હિમાલય માત્ર એક પર્વતમાળા નથી. એ ભારત માટે એક કુદરતી કિલ્લા જેવો છે. એ આપણને ઠંડા પવનોથી બચાવે છે. એમાં કેટલીય ઉપયોગી વનસ્પતિઓ છે, ખનિજો છે, અનોખા પશુ પંખીઓ વસે છે. એના શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. અને એમાંથી જ બધી નદીઓ નીકળે છે ને? હા, ગંગા, યમુના, સિંધુ જેવી મોટી નદીઓ ત્યાંથી જ નીકળે છે અને ઉત્તર ભારતના મેદાનોને ફળદ્રુપ બનાવે છે, પાણી પૂરું પાડે છે. ત્યાં તરાઈના જંગલો આવેલા છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામો છે. નંદાદેવી જેવા ઊંચા શિખરો છે. એટલે હિમાલય ભારતની આબોહવા, અર્થતંત્ર અને સંસ્કૃતિ ત્રણેય પર બહુ ઊંડી અસર કરે છે. ખરેખર, હિમાલયનું મહત્વ ઘણું છે. હવે બીજું અંગ, નદીઓ. એમને તો લોકમાતા કહી છે. અને એ બિરુદ યોગ્ય જ છે. વિચારો, પ્રાચીન કાળથી નદીઓ આપણને શું શું નથી આપતી? પીવાનું પાણી, વાપરવાનું પાણી, ખેતી માટે સિંચાઈ, વીજળી ઉત્પન્ન કરવા માટે, જળમાર્ગ તરીકે. કેટલું બધું. આપણી સંસ્કૃતિઓ પણ નદી કિનારે જ વિકસી છે ને? સિંધુ, રાવી. બરાબર. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. માટીના વાસણો બનાવવા હોય, મકાનો બનાવવા હોય, લીંપણ કરવું હોય, ઉદ્યોગો ચલાવવા હોય, પાણી તો જોઈએ જ.
નદીઓએ પૂરી પાડે છે. નદી કિનારાના જે દ્રશ્યો છે એનાથી કલાકારોને પ્રેરણા મળી, કલા કૌશલ્યો વિકસ્યા. એટલે જ નદીને લોકમાતા કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ખૂબ સરસ. હવે આગળ વધીએ વનસ્પતિ જીવન તરફ. આપણે ભારતીયો વૃક્ષપ્રેમી તો છીએ જ. હા, આદિકાળથી આપણી સંસ્કૃતિ પર્યાવરણ પ્રેમી રહી છે. આપણે વૃક્ષોને, ફૂલોને પ્રેમ કરીએ છીએ. વડ, પીપળો, તુલસી જેવા વૃક્ષ છોડ તો આપણે પૂજીએ છીએ. વટસાવિત્રીના વ્રતમાં વડની પૂજા થાય છે. બરાબર. તુલસીને તો દરેક ઘરમાં સ્થાન મળે છે. આપણે ખોરાક માટે વનસ્પતિ પર જ આધાર રાખીએ છીએ. અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, ફળો, જંગલોમાંથી લાકડું અને બીજી પેદાશો મળે છે. અને ઔષધિઓ, હરડે, આમળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો, આ બધી ઔષધીય વનસ્પતિઓ છે. અને ફૂલો પણ. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ, કેટલા બધા. હા, આ બધા પુષ્પોએ આપણા જીવનને સુવાસિત અને સુંદર બનાવ્યું છે. એટલે કહી શકાય કે વનસ્પતિ જીવન આપણા સામાજિક અને ધાર્મિક જીવન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. અને પ્રાકૃતિક વારસાનું ચોથું અંગ છે વન્યજીવન, વાઇલ્ડ લાઇફ. હા, ભારત આ બાબતમાં પણ ખૂબ નસીબદાર છે. પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિ પ્રાણીપ્રેમી રહી છે. આપણે ત્યાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી, કેટલાય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. અને એશિયાઈ સિંહ તો ફક્ત ગુજરાતના ગીરમાં જ છે, ખરું ને? બિલકુલ. એ આપણા માટે ગૌરવની વાત છે. આપણા ધર્મમાં પણ જુઓ, ઘણા દેવદેવીઓના વાહન તરીકે પશુ પક્ષીઓને સ્થાન મળ્યું છે. વાઘ, મોર, મગર, ગરુડ. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ પ્રાણીઓ છે. હા, ચાર સિંહ છે, ઘોડો છે, હાથી છે, બળદ છે. આ બધું શું બતાવે છે? કે આપણે વન્યજીવોને મહત્વ આપ્યું છે. અને એટલે જ સરકારે એમના રક્ષણ માટે કાયદા બનાવ્યા છે, અભયારણ્યો બનાવ્યા છે. એમનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ થઈ પ્રાકૃતિક વારસાની વાત. ખૂબ જ રસપ્રદ. હવે બીજા ભાગ પર આવીએ, ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. જે કંઈ મનુષ્યએ પોતાની બુદ્ધિથી, પોતાની કુનેહથી, આવડતથી, કલા કૌશલ્યથી મેળવ્યું છે અથવા બનાવ્યું છે, એ બધું સાંસ્કૃતિક વારસો કહેવાય. અને આના નિર્માણમાં તો ઘણી બધી પ્રજાઓનો ફાળો છે. જેમ આપણે પહેલા વાત કરી, આર્યો, શક, ક્ષત્રપ, કુષાણ, હુણ. હા, ઈરાનીઓ, તુર્ક, અરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ, આ બધી પ્રજાઓ ભારતમાં આવી. એમની વચ્ચે આદાનપ્રદાન થયું અને એનાથી આપણી જે મૂળ સંસ્કૃતિ હતી એ વધારે સમૃદ્ધ બની. અને આ વારસો કેટલો જૂનો છે. તમે સિંધુ ખીણની વાત કરી હતી. લગભગ 5000 વર્ષ જૂની શિલ્પ સ્થાપત્ય કળા. હા, પ્રાગૈતિહાસિક સમયથી આ વારસો ચાલ્યો આવે છે. સિંધુ ખીણમાંથી જે અવશેષો મળ્યા છે, દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડા, પેલું દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, આ બધું જોઈને ખ્યાલ આવે કે એ સમયના લોકોની કલાદૃષ્ટિ કેટલી વિકસિત હતી. આપણને એનો ગર્વ થવો જોઈએ. પછીના સમયના પણ ઘણા ઉદાહરણો છે ને? ઘણા બધા. મૌર્ય યુગના સ્તંભો જુઓ, એના પર ઊંધા કમળની આકૃતિ પર સિંહ કે વૃષભનું શિલ્પ હોય. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ છે. સારનાથની પેલી ધર્મચક્ર પ્રવર્તનવાળી બુદ્ધ પ્રતિમા, એ કેટલી પ્રખ્યાત છે. જૈન તીર્થંકરોની પ્રતિમાઓ છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં બનેલી ઇલોરાની ગુફાઓ, આ બધું આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના જ ઉદાહરણો છે. આપણને એના પ્રત્યે આદર હોવો જોઈએ. તો સાંસ્કૃતિક વારસાના મુખ્ય ઘટકો કયા કયા ગણાવી શકાય? એક યાદી જેવું બનાવી શકીએ? હા, ચોક્કસ. એમાં મુખ્યત્વે આવે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો. જે સ્થળોએ ખોદકામ થયું છે અને જૂના અવશેષો મળ્યા છે, ઉત્ખનન કરેલા સ્થળો, એ બધા ઐતિહાસિક સ્મારકો. આ બધું તો થયું. હા, અને એ પણ યાદ રાખવું જોઈએ કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો છે, જેમ કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હીના કેટલાક સ્થળો. એ પણ આપણા સાંસ્કૃતિક વારસાનો જ એક ભાગ છે. અને પેલી શોધોની વાત તમે કરી હતી, એ પણ આ વારસાનો જ હિસ્સો ગણાઈને? 100%. ભાષા, લિપિ,
અંકો અને ખાસ કરીને શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ વિજ્ઞાન, લોખંડનો ઉપયોગ અને એની ટેકનોલોજી, સાહિત્ય, ધર્મ અને દર્શનશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, કેટલું બધું છે. વિવિધ ધર્મો, ગણતંત્રની વિચારધારા, ન્યાયતંત્ર, વિધિવિધાનો, પર્યાવરણ સુરક્ષાની સમજ, આ બધું ભારતે વિકસાવ્યું છે અને વિશ્વને આપ્યું છે. આ બધો આપણો સાંસ્કૃતિક વારસો છે. અદ્ભુત. ખરેખર ગૌરવ થાય એવી વાત છે. ચાલો હવે થોડું જ્ઞાન આપણા ગુજરાત તરફ દોરીએ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કેવો છે? એમાં શું શું ખાસ છે? ગુજરાતનો વારસો પણ કાંઈ કમ નથી. ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. પુરાતત્વીય સ્થળોની વાત કરીએ તો ધોળકા તાલુકામાં લોથલ, લીંબડી પાસે રંગપુર, કચ્છમાં ધોળાવીરા, રાજકોટ પાસે રોઝડી અથવા શ્રીનાથગઢ, આ બધા હડપ્પન સંસ્કૃતિના મહત્વના કેન્દ્રો હતા. અને ઐતિહાસિક સ્થળો અને સ્મારકો? એની યાદી પણ લાંબી છે. વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, મોઢેરાનું ભવ્ય સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, પાટણનો સહસ્રલિંગ તળાવ? હા, પાટણનું સહસ્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી, આ બધા સ્થળો ગુજરાતની ઐતિહાસિક અને સ્થાપત્ય કળાની સાક્ષી પૂરે છે. અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો પણ ઘણા છે ગુજરાતમાં. ઘણા જ. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, મહેસાણામાં બહુચરાજી, પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર, ઉનાવામાં મીરા દાતાર, જૈનોનું પવિત્ર તીર્થધામ પાલીતાણા, ભાવનગર જિલ્લામાં, ડાકોરનું રણછોડરાયજી મંદિર. હા, ખેડા જિલ્લામાં ડાકોર, અરવલ્લી જિલ્લામાં શામળાજી, આ બધા મુખ્ય ધાર્મિક સ્થળો છે. આ સિવાય બીજા જાણીતા ધાર્મિક, સામાજિક કે પ્રવાસન સ્થળો કયા છે? અને ઉત્સવો? હા, જેમ કે સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પાસે પોળોના જંગલો એના ઉત્સવ માટે જાણીતા છે. અમદાવાદમાં પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ થાય છે. વડનગરમાં તાનારીરી મહોત્સવ, મોઢેરામાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ અને કચ્છનો રણોત્સવ તો હવે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને પેલી બૌદ્ધ અને જૈન ગુફાઓ? હા, ગુજરાતમાં એ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. વડનગરમાં તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક, ઝઘડિયા, આ બધી જગ્યાએ ગુફા સ્થાપત્યો આવેલા છે જે જૈન અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. અને ગુજરાતના મેળાઓ, એમની યાદી તો બહુ જ રસપ્રદ હોય છે. ચાલો એના વિશે થોડું જાણીએ. હા, ગુજરાતના મેળા એની લોકસંસ્કૃતિનું દર્પણ છે. ચાલો મુખ્ય મેળા, એમના સ્થળ અને સમય, તિથિ પર એક નજર કરીએ. 1. મોઢેરાનો મેળો. સ્થળ મોઢેરા, મહેસાણા. સમય શ્રાવણ વદ અમાસ. 2. બહુચરાજીનો મેળો. સ્થળ બહુચરાજી, મહેસાણા. સમય ચૈત્ર સુદ પૂનમ. 3. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. સ્થળ શામળાજી, અરવલ્લી. સમય કારતક સુદ 11થી પૂનમ. 4. ભાદરવી પૂનમનો મેળો. સ્થળ અંબાજી, બનાસકાંઠા. સમય ભાદરવા સુદ પૂનમ. 5. ભવનાથનો મેળો. સ્થળ ગિરનાર, જૂનાગઢ. સમય મહાવદ નોમથી બારસ. 6. તરનેતરનો મેળો. સ્થળ તરનેતર, સુરેન્દ્રનગર. સમય ભાદરવા સુદ ચોથથી છઠ. 7. ભડિયાદનો મેળો. સ્થળ ભડિયાદ, અમદાવાદ. સમય રજબ માસની તારીખ 9, 10, 11. 8. નકળંગનો મેળો. સ્થળ કોળિયાક, ભાવનગર. સમય ભાદરવા વદ અમાસ. 9. માધવપુરનો મેળો. સ્થળ માધવપુર, પોરબંદર. સમય ચૈત્ર સુદ નોમથી તેરસ. 10. વૌઠાનો મેળો. સ્થળ ધોળકા, અમદાવાદ. સમય કારતક સુદ પૂનમ. 11. મીરાદાતારનો મેળો. સ્થળ ઉનાવા, મહેસાણા. સમય રજબ માસની તારીખ 16થી 22. 12. ડાંગ દરબારનો મેળો. સ્થળ આહવા, ડાંગ. સમય ફાગણ સુદ પૂનમ.
13 ગોળ ગધેડાનો મેળો સ્થળ ગરબાડા દાહોદ સમય હોળી પછીના 5મા કે 7મા દિવસે 14 કાર્તિકી પૂર્ણિમાનો મેળો સ્થળ સોમનાથ ગીર સમય કારતક સુદ પૂનમ 15 ભાંગુરિયાનો મેળો સ્થળ ક્વાંટ છોટા ઉદેપુર સમય હોળીથી રંગ પાંચમ સુધી. વાહ, આ તો ખરેખર ભાતીગળ યાદી છે. આ દરેક મેળાની પોતાની આગવી ઓળખ હશે. ચોક્કસ. દરેક મેળાનું પોતાનું સાંસ્કૃતિક, ધાર્મિક કે સામાજિક મહત્વ છે. આટલી બધી વિવિધતા. હવે આપણે ભારત ભૂમિ અને તેના લોકો પર આવીએ. આટલી બધી અલગ અલગ પ્રજાઓ અહીં કેવી રીતે આવી અને વસી? જુઓ, વૈજ્ઞાનિકો તો એમ માને છે કે માનવજાતિનું મૂળ ઉદ્ભવસ્થાન આફ્રિકા, ખાસ કરીને પૂર્વ દક્ષિણ આફ્રિકા છે. પણ ભારતની જે ભૌગોલિક સ્થિતિ અને સમૃદ્ધિ હતી એને કારણે પ્રાચીન કાળથી જ દુનિયાની ઘણી બધી જાતિઓ અહીં આકર્ષાઈ. તેઓ આવ્યા, વસ્યા અને સમય જતાં એમનું અદ્ભુત મિશ્રણ થયું. પહેલા તો એવું મનાતું કે દ્રવિડો જ ભારતના સૌથી જૂના રહેવાસી છે. પણ શું એ સાચું છે? ના, હવે નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓના સંશોધનથી ખબર પડી છે કે દ્રવિડો પહેલાં પણ બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીં રહેતી હતી. 6 પ્રજાઓ? કઈ કઈ? હા, એમાં સૌથી પ્રાચીન નેગ્રીટો એટલે કે હબશી પ્રજા મનાય છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે ભારતમાં આવ્યા હતા. એમના શારીરિક લક્ષણો કેવા હતા? વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ. આ એમની ઓળખ. પછી બીજી કઈ પ્રજા? બીજી પ્રજા હતી ઓસ્ટ્રેલોઇડ, જેમને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અગ્નિ એશિયામાંથી આવેલા. નિષાદ? હા, આર્યો એમને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે પણ આ શબ્દ વપરાતો. એમના લક્ષણો જોઈએ તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. આજે પણ ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં એમના લક્ષણો જોવા મળે છે. એમનું યોગદાન શું રહ્યું? એમણે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડ વણવું એવી કૌશલ્યો વિકસાવ્યા હતા. એમની પોતાની ધાર્મિક માન્યતાઓ પણ હતી. અને ત્યાર પછી આવ્યા દ્રવિડો. હા, દ્રવિડો. એમને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સીધા સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર માનવામાં આવે છે. એમની મુખ્ય દેન શું ગણાય? એમણે માતૃરૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ વિકસાવી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ શરૂ કર્યું હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા પણ એમનામાં પ્રચલિત હતી. આર્યોએ આ બધું સ્વીકાર્યું? હા, આર્યો જ્યારે આવ્યા ત્યારે એમણે દ્રવિડોના ઘણા દેવોને અને પૂજા પદ્ધતિઓને અપનાવી લીધી. સમય જતાં એમની વચ્ચે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ બંધાયા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી, એટલે કે માતાને વધુ મહત્વ અપાતું. બીજું શું યોગદાન હતું એમનું? એમણે અવકાશી ગ્રહો અને એના આધારે સમયગણતરી, કાંતવું, વણવું, રંગવું, હોડી તરાપા બનાવવા જેવા ક્ષેત્રોમાં પણ સારું પ્રદાન કર્યું. જોકે આર્યનું પ્રભુત્વ વધતા તેઓ ધીરે ધીરે દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. અને એમની ભાષાઓ? આજે પણ દક્ષિણ ભારતમાં બોલાતી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓ દ્રવિડ કુળની જ ગણાય છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઘણું સમૃદ્ધ છે. દ્રવિડો સિવાય બીજી કઈ પ્રજાઓ આવી? એ સિવાય બીજી 4 પ્રજાઓનો ઉલ્લેખ છે. એક છે મોંગોલોઈ. મોંગોલોઇડ. એ ક્યાંથી આવ્યા? તેઓ ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવ્યા. એમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે વિસ્તારોમાં વસવાટ કર્યો. સમય જતાં એમનું પણ ભારતીયકરણ થયું. એમના દેખાવ વિશે કંઈક? હા, એમનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ગાલ ઉપસેલા અને આંખો બદામ આકારની હોય. એમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા. પછી બીજી 3 પ્રજાઓ કઈ? અલ્પાઇન, ડિનારેક અને આર્મેનોઇડ. આ ત્રણેય પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવેલી. એમના શારીરિક ગુણો લગભગ સમાન છે. એમના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. અને છેલ્લે આર્યો. હા, આર્યો, જેમને નોર્ડિક પણ કહે છે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા એમને ગણવામાં આવે છે.
પ્રાચીન સમયમાં હિન્દુઓ આર્ય કહેવાતા. એમનો જે મુખ્ય પ્રદેશ હતો એને આર્યાવર્ત નામ અપાયું હતું. એમનો શરૂઆતનો વસવાટ ક્યાં હતો? એમની પહેલી વસ્તી વાયવ્ય ભારતમાં હતી, જ્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. એટલે એ પ્રદેશ સપ્તસિંધુ તરીકે ઓળખાયો. ત્યાંથી તેઓ પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત સુધી ફેલાયા. તેઓ અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં વધુ વિકસિત હતા. અને દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું? એમ કહેવાય છે કે ભરત નામના રાજા અથવા ભરત નામના આર્યકુળ પરથી આ ભૂમિનું નામ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ અને પછી ભારત પડ્યું. આર્યોની માન્યતાઓ કેવી હતી? તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા કરતા. એમને દેવોની સ્તુતિઓ એટલે કે લુચાઓ રચી. સમય જતાં વેદ પઠન પ્રચલિત થયું, ધાર્મિક વિધિઓ શરૂ થઈ, યજ્ઞ યાગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. તો આ બધી જુદી જુદી સંસ્કૃતિઓ ભારતમાં આવી, એમનું મિશ્રણ થયું, એ કેવી રીતે થયું હશે? જો ભારતમાં આવેલી આ બધી જ જાતિઓની સંસ્કૃતિના જે વિશિષ્ટ તત્વો હતા એને ભારતીય સંસ્કૃતિએ અપનાવી લીધા. એક સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ થયું. એમની વચ્ચે લગ્ન સંબંધો બંધાયા, જેનાથી પ્રજાઓનું શારીરિક અને સાંસ્કૃતિક મિશ્રણ થયું. બધાની રહેણીકરણી, ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ આ બધાનું આદાન પ્રદાન થયું. અને એમાંથી એક નવી જ સમન્વયકારી સંસ્કૃતિ બની. બરાબર. એક એવી સંસ્કૃતિ જેણે કોઈને બહાર નથી રાખ્યા, પણ બધાને સમાવી લીધા છે. સમય જતાં આ બધી પ્રજાઓનું ભારતીયકરણ થઈ ગયું. એમની આગવી ઓળખ જાળવી રાખીને પણ તેઓ ભારતીય બની ગયા. આ પ્રક્રિયામાંથી જ ભારતનો જે ભવ્ય અને સમૃદ્ધ વારસો છે એનું નિર્માણ થયું. ભારતની સંસ્કૃતિ ભાતીગળ બની. ખરેખર આ સમજવું બહુ જ મહત્વનું છે. આટલો ભવ્ય વારસો આપણને મળ્યો છે, જેણે ભારતને આટલું રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે, ગૌરવ અપાવ્યું છે. ત્યારે એનું જતન કરવું, એનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ બની જાય છે. નિઃશંકપણે આ વારસાને સાચવવો એ દરેક ભારતીય નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણા બંધારણમાં પણ આ વાત સ્પષ્ટપણે કહી છે. બંધારણમાં? ક્યાં? હા, બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો ગણાવી છે. એમાં ખાસ કરીને 3 ફરજો 6, 7 અને 9 એટલે કે 6, 7 and 9 આપણા વારસાના જતન સાથે સીધી જોડાયેલી છે. કઈ કઈ ફરજો છે? પહેલી 6 છે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી. બીજી 7 છે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને તેની સુધારણા કરવી તથા સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવી. અને ત્રીજી 9 છે જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. એટલે કે કુદરતે જે સુંદર ભૂમિદૃશ્યો બનાવ્યા છે એની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતા આપણે જાળવવાની છે. એ આપણી નૈતિક ફરજ છે. બરાબર. અને એ સમજવું પણ જરૂરી છે કે આપણા વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલી વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ મળી છે અને આ પ્રાકૃતિક વારસાએ ભારતને વિકાસ માટેની અણમોલ તકો પૂરી પાડી છે. આપણો વારસો એ ભારતના લોકો દ્વારા સદીઓથી કરાયેલા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું જ પરિણામ છે. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની વિશાળતા, એની સમૃદ્ધિ અને ખાસ તો એની વિવિધતાને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ પ્રજાઓ અહીં આવી, એકબીજામાં ભળી અને એનાથી ભારતની એક અનોખી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. અને આ ચર્ચા પરથી એ વાત ફરી સ્પષ્ટ થાય છે કે આપણો વારસો એ કંઈ મ્યુઝિયમમાં મૂકી દેવાની વસ્તુ નથી. એ ભૂતકાળની ગાથા માત્ર નથી, પણ એ આપણા વર્તમાન માટે પ્રેરણા છે અને આપણા ભવિષ્યનો મજબૂત આધાર છે. એટલે એને ઓળખવો, એને સમજવો અને સૌથી મહત્વનું એનું જતન કરવું, એનું સંરક્ષણ કરવું એ આપણા સૌની, દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે. બિલકુલ. શ્રોતાઓ માટે અંતમાં એક નાનકડો વિચાર મૂકીને જઈએ. આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ નજર કરીએ તો આ ભવ્ય વારસાની કઈ ઝલક આપણને જોવા મળે છે?
કદાચ આપણા ઘર પાસેનું કોઈ જૂનું મંદિર હોય, કોઈ પેઢીઓથી ચાલ્યો આવતો રીત રિવાજ હોય કે પછી આપણા ઘરના આંગણામાં ઉગાડેલો તુલસીનો છોડ હોય, આ બધું જ આપણા વારસાનો ભાગ છે. તો આપણે પોતે વ્યક્તિગત રીતે આ વારસાને જીવંત રાખવા માટે શું કરી શકીએ? આ પ્રશ્ન સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ. આભાર. આભાર.